મન ઇન્દ્રિયોને દાબીને વર્તે તેવા સંતનું. સ્વામિનારાયણ હરે. સંવત 1885 કાર્તિક સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય તો ઇન્દ્રિયો, અંતઃકરણ આદિ જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહીં ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે ને પંચ વર્તમાનમાં દ્રઢ રહેતા હોય ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા. કેમ જે એવી ક્રિયા દેવ મનુષ્યને વિશે હોય નહીં અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી અને એવા સાધુ ગુણયુક્ત જે બાઈ તેની સેવા બાઈને કરવી. પછી શ્રીજી મહારાજને આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, આ સત્સંગમાં જે વર્તમાનનો પ્રબંધ છે તેમાં જ્યાં સુધી રહેતો હોય ત્યાં સુધી તો જેવો તેવો હોય તેને પણ પંચ વિષય કરીને બંધન થાય નહીં, પણ કોઈક દેશકાળને યોગ્ય કરીને સત્સંગથી બહાર નિસરી જવાય તો પણ જેને પંચ વિષય બંધન ન કરી શકે તે પુરુષ કેવો હોય તેના લક્ષણ કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષપણે વર્તતો હોય ને આસ્તિકપણું હોય, જે આ લોકમાં સારું નરસું કર્મ કરે છે તેનું જે સારું નરસું ફળ તેને જરૂર પરલોકમાં ભોગવે છે. એવી દ્રઢમતી જેને હોય તથા લાજ હોય જે રૂડું કરીશું તો આ લોકમાં માણસ આગળ શું મુખ દેખાડીશું એવો જે હોય તે ગમે ત્યાં જાય તો પણ એને કોઈ પદાર્થ તથા સ્ત્રીયાદિક તે બંધન કરી શકે નહીં. જેમ મયારામ ભટ્ટ છે તથા મૂળજી બ્રહ્મચારી છે તથા નિષ્કુળાનંદ સ્વામી છે, એવી જાતના જે હોય તેને સ્ત્રી ધનાદિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહીં. અને એવો હોય અને તેને જો એક આત્મનિષ્ઠાપણું હોય છે, હું તો આત્મા છું, બ્રહ્મ છું, તે મારે વિશે શુભ અશુભ ક્રિયા લાગતી નથી, હું તો અસંગ છું, એવું અંગ હોય તથા બીજું એમ હોય જે ભગવાનનો મહિમા બહુ સમજે ને તે મહિમાની બહુ વાર્તા કરે છે, કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ જશે તેનો શો ભાર છે. ભગવાનનો મહિમા બહુ મોટો છે. એ બે રીતના જે હોય તેમાં એ બે રીતના જે દોષ તે ધર્મ પારવામાં મોટા અંતરાયરૂપ છે. માટે આવી રીતે સમજે તો સારું છે. આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું મહાત્મા પણ સારી પેટે સમજે અને નિષ્કામપણું, નિર્લોભપણું, નિસ્વાર્થપણું, નિસ્નેહપણું, નિર્માનપણું એ આદિ જે ધર્મ
તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દ્રઢપણે પારે અને એમ સમજે છે હું એ ધર્મને પારીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થશે, અને જો મને કોઈ રીતે ધર્મમાંથી કાંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થશે. એવી રીતે જેના અંતરમાં દ્રઢ ગ્રંથિ હોય તે ભક્ત જે તે ધર્મમાંથી કોઈ દિવસ પડે જ નહીં, અને એવો જે હોય તેને કોઈ માયિક પદાર્થ બંધન કરી શકે નહીં. અને આવી રીતની સમજણવાળો ન હોય ને બીજો ગમે તેવો જ્ઞાનવાળો હોય કે ભક્તિવાન હોય તેને પણ ધર્મમાંથી કાંઈક ભંગ થઈ જાય ખરો તથા માયિક પદાર્થ બંધન કરે ખરું એ સિદ્ધાંત વાર્તા છે. પછી વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે અમને અહંકાર ન ગમે. તે અહંકાર ભક્તિપણાનો હોય, ત્યાગપણાનો હોય, વૈરાગ્યપણાનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાન પાયાનો હોય. એ રીતનો જે અહંકાર તેમને ન ગમે. અને દંભ ન ગમે. તે દંભ શું? તો પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય, ભક્તિ અને ધર્મ તે થોડા હોય ને બીજા આગળ પોતાની મોટપ વધાર્યા સારું ઉપરથી તો તેને બહુ જણાવે તે ન ગમે. અને પોતાને અને ભગવાનને જે અભેદપણે ભજે તે ન ગમે. તથા જે નિયમ ધાર્યો હોય તે નિયમને ઘડીક મૂકી દે અને વળી ઘડીકમાં પારે. એવી રીતે જે શિથિલ વર્તતો હોય તે ન ગમે. અને ભગવાનનો મહિમા તો જાજો મોટો સમજે ને પોતાને અતિશય તુચ્છપણે સમજે, પણ દેહથી જુદો જે આત્મા તે રૂપ પોતાને ન માને તે ન ગમે. અને હવે જે ગમે તે કહીએ જ છીએ જી ભગવાનનો મહિમા તો યથાર્થ સમજે ને પોતાના દેહથી વ્યતિરિક્ત જે પોતાનો આત્મા તેને ભ્રમરૂપ સમજે અને ધર્મમાં દ્રઢ રહ્યો હોય અને ભગવાનની અચર ભક્તિ કરતો હોય અને આવી રીતનો પોતે હોય તો પણ સત્સંગમાં કોઈક કાંઈ ન સમજતું હોય ને ભગવાનનો નિશ્ચય તો હોય તેને મોટો જાણે ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે અને વાર્તા કર્યામાં પોતાના મુખે કરીને પોતાની સમજણનો કેફ કોઈની આગળ લગાર પણ જણાવે નહીં. એવો જે હોય તે અમને બહુ ગમે. એવી રીતે શ્રીજી મહારાજ વાર્તા કરીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 26મું વચનામૃત જે તે થયું. આથી કરોડ ગણો સત્સંગ થશે ને આથી કરોડ ગણા મંદિર થશે, પણ આ વાતો અને આ કથા નહીં મળે ને વ્યવહાર પ્રધાન થઈ જશે. માટે સહેજે સહેજે કરવું ને આ કારખાના તો બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી ચાલશે. માટે કથા વાર્તા કરવા સાંભળવાનો અભ્યાસ રાખવો ને આપણે તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ ચારે વાત રાખવી, પણ એક જ મુખ્ય ન કરવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે નિરંજનાનંદ સ્વામી પાસે બેસે તો અંતર ટાઢું થઈ જાય, તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે. તે કેને સુખ આવે? તે જેને તેમાં હેત હોય તેને આવે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે એક તો યજ્ઞ કરે તે આખી પૃથ્વીમાં ઘોડો ફેરવે તેમાં બહુ દાખલો. કેમ જે કોઈક માંધે તો યજ્ઞ અધૂરો રહે, ને એક તો ફળિયામાં ઘોડો ફેરવીને યજ્ઞ કરી લે તેમાં શું કહ્યું છે? ઇન્દ્રિયો અંતઃકરણ તેને વશ કરવા એ તો પૃથ્વીમાં ઘોડો ફેરવા જેવું છે, ને પોતાને બ્રહ્મરૂપ માનવું એ તો ફળિયામાં ઘોડો ફેરવા જેવું છે. અને વળી 64 લક્ષણ સાધુના કયા છે તે શીખવા એ તો પૃથ્વીમાં ઘોડો ફેરવા જેવું કઠણ છે, ને 64 લક્ષણવાળા સાધુમાં જોડાવું એ તો ફળિયામાં ઘોડો ફેરવા જેવું સુગમ છે. હરિ સ્વામીએ વાત કરી છે
મહારાજે 8 મહિના સુધી સારંગપુર, કારિયાણી, લોયા અને પંચાળા વગેરેમાં સંતને ભેળા રાખીને વાતો કરી ને મંડળ ફરીને આવે તેને પણ 15 દિવસ, મહિનો રાખીને વાતો કરતા. એમ કરે ત્યારે જ્ઞાન થાય છે, પણ તે વિના થતું નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, બાપના હૈયામાં સ્ત્રી છે તે છોકરાને પરણાવે છે, ને સાધુના હૈયામાં ભગવાન છે તે જીવના હૈયામાં ઘાલે છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, નાના ખાતરાનું પાણી મોટી નદીમાં ભળે ને તે નદી સમુદ્રમાં ભળે તેનું સિદ્ધાંત છે, અલ્પ જેવો જીવ હોય તે જો મોટામાં જોડાય તો તે પણ ભગવાનને પામે એવો મોટાનો પ્રતાપ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, સર્વે રૂડા ગુણ અભ્યાસથી તથા સંગથી આવે છે, પણ ભગવાનની તથા સાધુની નિષ્ઠા તે તો પૂર્વ સંસ્કારથી તથા મોટાના અનુગ્રહથી થાય છે. ને જેટલું મોટાના સમાગમમાં રહેવાય તેટલો તેને સંસ્કાર તથા અનુગ્રહ સમજવો, ને જેણે જેટલી નિષ્ઠા પ્રવર્તાવી તેટલી તેની મોટાઈ સમજવી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, સંવત 1919ના આસોવદી દશમે વાત કરી છે, સૌ સાંભળો વાત કરું. રઘુવીરજી મહારાજે છાવણી કરી એમ મેં તમને 2.5 મહિના સુધી વાતો કરી, ને વરતાલ આવે છે એને તો મારો 3.5 મહિના જોગ થાય, માટે હમણાં પણ અતિશય વાતો કરી છે તે કોઈ મંદિરમાં રાખીને વાતો ન કરે. આ તો મેં કરી. મન શત્રુ છે, ઇન્દ્રિયો શત્રુ છે, ને દેહ શત્રુ છે. જો ભગવાન ન ભજાય તો તે માટે આ જે વાત કરી તે અંતરમાં રાખજો ને તે પ્રમાણે રહેજો. જુઓ ને આવો જોગ ક્યાંથી થાય? હવે જોગ નહીં રહે. સાધુ મળવા કઠણ છે, માટે જોગ કરી લેજો એ સિદ્ધાંત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેદી તેદી સાધુથી જ મોક્ષ થાય છે ને જ્ઞાન આવે છે, ને જેદી કાંઈક થયું હશે તે પણ તેથી જ થયું છે, ને થાશે તે પણ તેથી જ થશે. માટે મોક્ષનું દ્વાર જ આ સંત છે. તે આ ચૈતન્યાનંદ સ્વામી ઢોલિયો, ખાધાના, વસ્ત્ર અને પદાર્થ પાર વગરના રાખતા, તેનું કોઈથી કહેવાનું નહીં. મહારાજે એકવાર કહ્યું હતું તે સારું મરવા તૈયાર થયા હતા, ને શ્રીજી મહારાજ આગળ કોઈને પદાર્થ મૂકવું હોય તો તે આગળથી પોતા પાસે આવે ત્યાર પછી મહારાજ પાસે મૂકવા જવાય એવું હતું. પણ બાળમુકુંદાનંદ સ્વામીએ ને ગોપાળાનંદ સ્વામીએ વાતું કર્યું ત્યારે સર્વેનો ત્યાગ કરીને પંગતમાં રોટલા ખાય ને હાથ જોડીને બોલે એવું સાધુ વતે થયું. તે સભામાં બોલ્યા જે 12 વર્ષ સદગુરુ ને 12 વર્ષ ગુરુ રહ્યો, પણ સત્સંગી તો આજ થયો. ને ઘનશ્યામદાસને તો મેં એવી વાતો કરી જે સ્વભાવ માત્ર કાઢી નાખ્યા. તે મહારાજ ભેળા પણ ઘોડા વગર ન ચાલતા, ને લુગડા અધિક પદાર્થનું પણ તેમ જ હતું. તે હવે સાધુ થઈ ગયા એમ થાય છે, માટે સાધુ સાથે જીવ બાંધવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સાધુ પાસે ભગવાન છે, તે જે એનો સંગ કરે તેને દીએ છે. માટે આ સાધુના સમાગમમાં માલ છે, માટે એની આગળ દિન આધીન થાવું, એને નમવું ને એનો અભિપ્રાય જાણવો છે, શું એનો સિદ્ધાંત છે એમ જાણીને તે પ્રમાણે વર્તવું.